નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોશું 17 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરી દેવો। તો ચાલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 15 માર્ચના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે આ દિવસ। તો દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે, જેનો હેતુ ગ્રાહક અધિકારો અને જરૂરિયાતો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા। આ દિવસની ઉજવણી તમામ ગ્રાહકો અધિકારીઓનું સન્માન, રક્ષણ અને માંગને બજાર દુરુપયોગ અને સામાજિક અન્યાયો સામે વિરોધ કરવાનો છે। અધિકારોને નબળી પાડે એના માટેનો આ એક દિવસ છે, યાદ રાખવો। થીમ ટકાઉ જીવનશૈલીમાં ન્યાયી સંક્રમણ। તો ખાસ કરીને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ વિશે એટલી માહિતી યાદ રાખવી। અને ઇતિહાસની વાત કરીએ તો 15 માર્ચ 1962ના રોજ યુએન કોંગ્રેસમાં આપેલ યુએસના રાષ્ટ્રપતિ હતા જોર્જ ફિટનઝોલર, જે કેનેડામાં ભાષણથી પ્રેરિત હતા। પાછળથી લગભગ 2 દાયકા પછી આ દિવસની પહેલીવાર 15 માર્ચ 1983ના રોજ ઉજવણી શરૂ કરવામાં આવી હતી। પહેલો ત્યારે ઉજવાયો હતો, તો એ પણ યાદ રાખવું। અને આના જીવો રાષ્ટ્રીય ગ્રાહક દિવસ આપણે ઉજવીએ છીએ 24 ડિસેમ્બરે। તો આ બંને દિવસો વિશે ડિફરન્સ પણ યાદ રાખવો। ત્યારબાદ માર્ચ મહિનાના દિવસો જોઈ લઈએ તો 1 માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ, એને શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ પણ ઉજવવામાં આવે છે 1 માર્ચના રોજ। 3 માર્ચે 2 દિવસ, વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણી દિવસ। 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ। 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને બિન પ્રસાર જાગૃતિ દિવસ આપણે મનાવ્યો હતો। 7 માર્ચ જન ઔષધિ દિવસ। 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। 10 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશોનો દિવસ અને કોમનવેલ્થ દિવસ 2025 આપણે ઉજવ્યો હતો, કારણ કે તે માસના બીજા સોમવારે ઉજવવામાં આવે છે। 12 માર્ચે 2 દિવસો, નેશનલ નો સ્મોકિંગ ડે, અને 12 જુલાઈએ આપણે કાલ જોયો હતો નવો દિવસ છે આશા આંતરરાષ્ટ્રીય દિવસ, જે નવો દિવસ છે એટલા માટે આમાં જ લઈ લીધો, કારણ કે આ મહિનામાંથી જ એની શરૂઆત પણ થઈ છે। ભારતે આના મતદાન જ નહોતું આપ્યું, અમેરિકાએ વિરુદ્ધ મતદાન આપ્યું હતું। કાલ આપણે આના વિશે સંપૂર્ણ ચર્ચા કરી ચૂક્યા। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તાજેતરમાં જ ભારતીય યુનેસ્કોની કામચલાઉ યાદીમાં કેટલી નવી સાઇટો ઉમેરવામાં આવી છે? તો 6 નવી સાઇટો ઉમેરવામાં આવી છે આ લિસ્ટમાં। તો ભારતીય જે તાજેતરમાં જ યુનેસ્કો કામચલાઉ યાદીમાં 6 નવી મિલકતોને ઉમેરી, જેનાથી દેશના કામચલાઉ સ્થળોમાં કુલ સંખ્યા 62 થઈ ગઈ છે। આ સ્થળો જેમાં અશોક એક્સટીસાઇડ, 84 યોગીનું મંદિર, કાગો વેલી નેશનલ પાર્કનો સમાવેશ વગેરેનો સમાવેશ થાય છે। તે 7 માર્ચ 2024ના રોજ સત્તાવાર યાદી સામેલ કરવામાં આવ્યું હતું। એટલે હવે આના વિશે જોઈ લઈએ કયા રાજ્યમાં કઈ સાઇડ વગેરે વિશે માહિતી લઈ લઈએ। તો ટોટલ 6 સ્થળો છે। પહેલાંની વાત કરીએ તો કાંગેર વેલી નેશનલ પાર્ક, જે છત્તીસગઢમાં આવેલું છે। બીજું તો કે મુંડમલ મેગાલિથિક મેનીહર, જે તેલંગાણામાં છે। અશોકના શિલાલેખ ઘણા રાજ્યમાં છે, આપણે જોયા જશો, તમે ઇતિહાસમાં ભણતા હશો। 84 યોગીનું મંદિર, જે મધ્યપ્રદેશ અને ઓડિશા છે એ બંનેનું। ગુપ્તા મંદિર કેટલાક રાજ્યોમાં આવેલા છે એ મંદિરો। મહેલો, બુંદેલ કિલ્લાઓ વગેરે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના આ 6 સાઇટોને સામેલ કરવામાં આવી છે। હવે આ કામચલાઉ યાદી શા માટે બનાવવામાં આવે? તો ભારતમાં કોઈ પણ સ્થળોને જે કાયમી યાદીમાં સામેલ કરવામાં આવે ને, એ તો કે આમાંથી લેવામાં આવે। પહેલાં કામચલાઉ યાદીમાં સામેલ કરે, પછી કાયમી યાદીમાં આમાંથી એકને પસંદ કરશે। સમજી લઉં કે હાલ 43 સાઇડો છે, હવે 44ની કોઈને એડ કરવી હોય તો એ આ 6 સાઇડોમાંથી ગમે એકને એડ કરી શકે છે। એટલા માટે કામચલાઉ યાદી પછી કાયમી યાદી એવી રીતના બહાર પાડે છે। યુનેસ્કોની વાત કરીએ તો એની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ 43 છે ભારતમાં, છેલ્લું 43મું બન્યું હતું મોઈડમ આસામનું છે। તો પહેલાં 4 સાઇડો બની હતી, એના નામ કોમેન્ટ કરી દઉં। સાહિત્યનું શહેર કોઝિકોડ, કેરળમાં આવેલું છે એ। અમૃત વારસાની વાત કરીએ તો 15મું ગરબાને એડ કર્યું હતું। રામસર સાઇડો 85 છે, અને ભારતમાં 18 બાયોસ્ફિયર રિઝર્વ છે, જેમાં 12 યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલા છે। તો ખાસ કરીને આ આંકડા યાદ જ રાખવાના અથવા તો ગોખી લેવાના। ત્યારબાદ આરબીઆઈ ડિજિટલ પેમેન્ટ જાગૃત સપ્તાહ ક્યારે ઉજવી રહ્યું છે, એટલે ક્યારથી શરૂઆત છે આની? તો આ 5મી વખત ઉજવી રહ્યું છે, તો શરૂઆત 2021માં થઈ હોય। તો
તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સોમવારે 10 માર્ચના રોજ 5મો ડિજિટલ પેમેન્ટ જાગૃત સપ્તાહ 2025નું ઉદ્ઘાટન કર્યું, જે 10 માર્ચથી 16 માર્ચ સુધી ચાલશે, એટલે કે ઉજવવામાં આવશે. આ પહેલ વિવિધ જાગૃત પ્રવૃત્તિ, ગ્રાઉન્ડ લેવલ શિક્ષણ કાર્યક્રમ, મલ્ટીમીડિયા ઝુંબેશ અને સોશિયલ મીડિયા આઉટસ્ટોરિંગ વગેરેનો સમાવેશ થશે. આ કાર્યક્રમમાં આની થીમ પર છે ભારતીય ડિજિટલ ચૂકવણી કરે છે. તો ખાસ કરીને એટલું આ સપ્તાહ વિશે યાદ રાખવું. આરબીઆઈનો અગાઉ એક પ્રશ્ન છે, ત્યારે આપણે જોશું. આરબીઆઈની ચર્ચા પર કરી લેવું ત્યાં જ. ત્યારબાદ કઈ રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને પોલીસ કેડર યોજના છે એમાં જોડી દીધા છે? તો રાજસ્થાને આ નિર્ણય લીધો છે. તો રાજસ્થાનના શાળાઓના વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં સ્ટુડન્ટ પોલીસી કેડરમાં કાર્યક્રમના આભારી એટલે કે જોડ્યા, અને રસ્તાઓ ટ્રાફિક નિયમન કરવા અને આપત્તિ વ્યવસ્થામાં મદદ કરશે જેવા બાળકો મદદ કરશે અને સ્વૈચ્છિક સેવા આપવા માટે જોડાયું છે. જો આ યોજના હેઠળ રાજસ્થાનની 537 જે શાળાઓ છે એની પસંદગી કરવામાં આવી છે. હવે શાળાઓના ધોરણ 8થી 12 સુધીના ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓની પસંદગી કરાશે. વગેરે પોલીસની હાલ નોકરી કેવી રીતના છે એવી રીતના પોતે કાર્ય કરશે, પગાર વગરનું એવું છે. અને આરોગ્ય અને શારીરિક ક્ષમતાના આધારે તેમની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ પોલીસ દ્વારા તેમને તાલીમ આપશે અને પછી બધા કાર્યક્રમો યોજશે. ટૂંકમાં ટ્રાફિક કંટ્રોલને વગેરેમાં ફાળો આપશે. તો આવી રીતના કંઈક આ યોજના છે. રાજસ્થાનની વાત કરીએ તો કેપિટલ જયપુર છે. સીએમ તો કે ભજનલાલ શર્મા છે અને ઉપસીએમ દિયા કુમારી છે. રાજ્યપાલ હરિભાઉ બાંગડે છે. તો ખાસ કરીને એટલું રાજસ્થાનની સ્ટેટિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ કઈ બ્રાન્ડના જે વાઇસ ચેરમેન અને એમડી અરુણ મામેને ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો છે? તો એમઆરએફના વાઇસ ચેરમેન છે આ વ્યક્તિ, જેને બનાવ્યા કોના? તો કે આપણે ઓલું શું કહેવાય, આત્માના ચેરમેન તરીકે ચૂંટ્યા છે. તો એમઆરએફ લિમિટેડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અરુણ મામેને જે સેટ છે એ સેટ લિમિટેડના અર્બન બેનર્જીના સ્થાને ઓટોમિક ટાયર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના એટલે કે આત્માના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. હવે આ શું છે આત્માની વાત કરીએ તો બધી જે ટાયરોની કંપની છે એની સર્વોચ્ચ ટૂંકમાં સંસ્થા જેવું કાર્ય કરે છે, બધીને કંટ્રોલમાં રાખે છે. અને સમજી લો કે આ વખતે એમઆરએફના છૂટ્યા, પાસિકલે સીટને વગેરેમાંથી બધી ટાયરોની કંપની મળી અને આની ચૂંટણી કરે છે, અને એમાં એક કંપની છૂટવામાં આવે છે અને એને બનાવવામાં આવે છે ચેરમેન તરીકે. જ્યારે બિસ્ટોન ઇન્ડિયા હિરોશી યોજેન્ડ નવા વાઇસ ચેરમેન છે. અને મામલે ઉદ્દેશ્ય દાયકા દરમિયાન ભારતમાં ટાયર ઉદ્યોગને એક મુખ્ય વૈશ્વિક સપ્લાયર તરીકે સ્થાન આપે છે આત્મા. તો ખાસ કરીને હવે આત્મા વિશે જોઈ લઈએ. આત્મા એટલે કે ઓટોમિક ટાયર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, જેની રચના 1975માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી નવી નિયુક્તિની. ત્યારબાદ ટાટા કમ્યુનિકેશન બોર્ડના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એન ગણપતિ સુબ્રમણ્યમની તાજેતરમાં જ નિમણૂક થઈ છે. તો ટાટા કમ્યુનિકેશન 14 માર્ચ 2025થી કંપની ડિરેક્ટર બોર્ડના ચેરમેન તરીકે એન ગણપતિ સુબ્રમણ્યમની નિયુક્તિની જાહેરાત કરી છે. અને આ સત્તાવાર જાહેરાત જે 14 માર્ચ 2025ના રોજ કરવામાં આવી હતી. આ નિયુક્તિ નોમિનેશન અને જે મહેતાણું સમિતિ છે એની ભલામણથી કરવામાં આવી છે. તો ટાટા કમ્યુનિકેશન બોર્ડના નવા ચેરમેન બનશે એન ગણપતિ. ખાસ એટલું જ યાદ રાખવાનું. ટાટા કમ્યુનિકેશનની વાત કરીએ તો એની રચના 1986માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. ખાસ એટલું યાદ રાખવાનું ટાટા વિશે. ત્યારબાદ ડિજિટલ પહેલ માટે કોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો આરબીઆઈનો બીજો પ્રશ્ન આવી ગયો અને આરબીઆઈને સન્માન કરવામાં આવ્યું છે. તો યુકેના લંડન ખાતે સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ભારતીય રિઝર્વ બેંકને એટલે કે આરબીઆઈને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 માટે પસંદ કરવામાં આવ્યા છે. અને સેન્ટ્રલ બેન્કે ઇન હાઉસ ડેવલપમેન્ટ દ્વારા વિકસાવવામાં આવેલ એક પ્રવાહ નામનું પોર્ટલ છે અને એક સારથી નામની જે બંને ડિજિટલ પહેલો છે ને એના માટે આરબીઆઈને આ પુરસ્કાર મળ્યો છે. તો એ પણ યાદ રાખવું. અને એવોર્ડ સમિતિએ નોંધ્યું હતું કે આ ડિજિટલ પહેલ આ જે કાગળ આધારિત સબમિટનો ઉપયોગ ઘટાડ્યો છે. આમ આરબીઆઈએ આંતરિક અને બાહ્ય પ્રક્રિયાનું પરિવર્તન કર્યું છે. ટૂંકમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ એના માટે જ મળ્યો છે આરબીઆઈને. તો આ બંને પોર્ટલ અથવા તો પહેલો વિશે થોડુંક જોઈ લઈએ. સારથી પહેલની વાત કરીએ તો જાન્યુઆરી 2023માં શરૂ કરવામાં આવી હતી આ પહેલ, જે આરબીઆઈના કર્મચારીઓને દસ્તાવેજ સુરક્ષિત અને સ્ટોર કરવા, શેર કરવા વગેરે સક્ષમ બનાવવાની એક પહેલ હતી.
પ્રવાહની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ પર છે પ્લેટફોર્મ ફોર રેગ્યુલેશન એપ્લિકેશન વેલેટોન્સ એન્ડ ઓટો હાયર્સ, એમ ફૂલ ફોર્મ એનું થાય છે. મે 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્રવાહ નામનું પોર્ટલ, જેનો ઉદ્દેશ્ય કોઈપણ વ્યક્તિ અથવા તો એન્ટી માટે અધિકૃત લાયસન્સ અથવા તો નિયમનકારી મંજૂરી મેળવવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવાનું આનું કાર્ય હતું. તો આ બંનેને ધ્યાનમાં રાખી અને આરબીઆઈના એવોર્ડ મળ્યો છે. તો હવે આરબીઆઈની ચર્ચા કરી લઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1 એપ્રિલ 1935માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરવામાં આવી હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. રાજ્યપાલ અથવા તો ગવર્નર સંજય મલ્હોત્રા છે 24મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ છે અને પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ છે. તો પ્રથમ ગુજરાતી કોણ છે તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ મુખ્યમંત્રી પરિવાર સમૃદ્ધિ યોજના શરૂ કરી છે? તો મધ્યપ્રદેશ સરકારે આ યોજના શરૂ કરી છે, ઘણું મોટું બજેટ ફાળવીને. તો મધ્યપ્રદેશના જે મોહન યાદવ સરકારે વર્ષ 2025ના તેમના બજેટ રજૂ કર્યું, એમાં જ આ યોજનાનો ઉલ્લેખ કરેલો છે. અને નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી જગદીશ દેવંડાએ જે વિધાનસભામાં 4 લાખ કરોડ રૂપિયાના વધુ એક બજેટ સાથે રજૂ કર્યું છે. અને આ બજેટ મહિલાઓ, યુવાનો, ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગ સહિત તમામ વર્ગોને કંઈક ને કંઈક મળે છે. અને સરકારના તમામ વર્ગો લાભ આપનાર આ તો વગેરે બજેટને વખાણ થાય. આપણે આ યોજના વિશે જોવાનું છે, જે જોઈ લઈએ. મધ્યપ્રદેશની વાત કરીએ તો કેપિટલ ભોપાલ છે. સીએમ તો કે મોહન યાદવ છે અને રાજ્યપાલ મંગુભાઈ સગનભાઈ પટેલ છે. ખાલી એટલું જ યાદ રાખવાનું, મધ્યપ્રદેશે મુખ્યમંત્રી પરિવાર સમૃદ્ધિ યોજના શરૂ કરી છે તો કે વગેરેને ફાયદો આપશે. તો એટલું યાદ રાખવું આ યોજના વિશે. ત્યારબાદ કયું રાજ્ય 15મા હોકી ઇન્ડિયા સિનિયર મહિલા જે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ તરીકે બન્યું છે? તો હરિયાણાને હરાવી અને ઝારખંડ ઉભરી આવ્યું છે પહેલા નંબર ઉપર. તો હોકી જે ઝારખંડે ફાઇનલમાં ડિફેન્સ ચેમ્પિયન એટલે કે પાછલા વર્ષનું ચેમ્પિયનશિપ હતું હરિયાણા, જેને હરાવી અને 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 જીતી. જે ફાઇનલ મેચ 12 માર્ચ 2025ના રોજ હરિયાણાના જે પંચકુલામાં તાઉ દેવીલાલ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ હતી. અને હોકીમાં મિઝોરમ હોકીમાં મહારાષ્ટ્રને હરાવી 3જા સ્થાને અને મહારાષ્ટ્ર 4થા સ્થાને રહ્યું છે. પહેલા નંબર ઉપર અને બીજા નંબર ઉપર વધારે પડતું યાદ રાખવું, આઈ રહી તો યાદ રાખવું, નો રહી તો ચાલશે. પહેલા નંબર ઉપર ઝારખંડ છે, બીજા નંબર ઉપર હરિયાણા. હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન 2011થી હોકી ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે દર વર્ષે. જે હોકી ઇન્ડિયા ભારતમાં હોકી માટે સંચાલક મંડળ તરીકે હોય, એટલે કે હોકી ઇન્ડિયાની સ્થાપના 2009માં કરવામાં આવી હતી, જે ભારતીય હોકી ફેડરેશનનું સ્થાન લીધું હતું. પહેલાંનું નામ ભારતીય હોકી ફેડરેશન હતું, પછી નામ ફેરવી હોકી ઇન્ડિયા કરી નાખ્યું. હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કી છે અને મુખ્ય મથક નવી દિલ્હી ખાતે છે. તો ખાસ કરીને એટલું હોકી ઇન્ડિયા વિશે યાદ રાખવું. ત્યારબાદ કઈ રમતના ભૂતપૂર્વ ભારતીય સૈયદ આબિદ અલીનું 83 વર્ષની વયે નિધન થયું છે? તો ક્રિકેટના ભૂતપૂર્વ ખેલાડી હતા આ ભાઈ. હૈદરાબાદમાં જન્મેલા ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સૈયદ આબિદ અલીનું 83 વર્ષની વયે યુનાઇટેડ સ્ટેટ્સમાં નિધન થયું છે અને ક્રિકેટના જગતનો શોક કહેવામાં આવે છે આને. જેમની નોંધપાત્ર ચળવળ, ઓલરાઉન્ડર પ્રદર્શન અને ભારતીય ક્રિકેટમાં મુખ્ય યોગદાનના જાણીતા આબિદ અલી રમતના ઇતિહાસમાં ઘણા યાદગાર તરીકે ઉભરી આવશે. આપણા માટે ભારતીય છે એટલે યાદ રાખવાના. ભારતની પ્રથમ 5 ઓડીઆઈ મેચો રમ્યા હતા આ ભાઈ 1976થી 1975ની વચ્ચે. ઘર આંગણે એટલે કે ઇંગ્લેન્ડ સામે રમ્યા હતા ભારતમાં જ. તો ખાસ કરીને આનું નામ ખાલી યાદ રાખવું. અને રમત તો કે ક્રિકેટ હતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.